કેમ છો બધા? મજામાં કરતા મારા બ્લોગ બધા મજામાં તો છો. તો 12:16 થઈ છે, 12:06 થઈ છે અને આ ભાઈબંધનો ફોન આવ્યો. બગદાણા જવું છે. અમારો નક્કી થતો 5 વાગ્યાનો, પણ એમ જ્ઞાન નહોતા. 12 વાગે જઈએ છીએ. પૂનમ ચાલુ થઈને એમ જઈએ છીએ. તો હાલો જઈએ. તો આપણે પેટ્રોલ પુરાઈ નાખ્યું છે 110નું. હવે બગી જાખું. તો હાલો જઈએ. હવે બે ભાઈબંધ મળી ગયા છે અહીંયા જાતા જો. બાપા સીતારામ હાલો આગળ ઉપર. તો અહીંયા આપણે ભાઈબંધ મળી ગયા છે પાછા. હાલી જતા હતા ઉઘડે પગે. નમ્ર વિનંતી છે કે ડીશમાં ગ્લાસ ગોઠવીને પંચાયતી લેવા પણ શિવ હારી પટના. હવે આ ગાડી વાળાને કઈ દઈશ નહીં. હમેથી બસ આવે છે. ટ્રાફિક છે ભાઈ, દુનિયાની ટ્રાફિક છે ભાઈ. વગદાણા જો બાપા સીતારામ મંદિર દેખાય છે. પ્રસાદી લેવા બેસી જાય છે, પણ આપણે તો નથી લેવાની. આ ભાઈને પ્રસાદી લેવાની છે. હવે થાળી લઈને જાય છે. એ શરમ લાગે પાછી. ભાઈબંધનો ફોન આવે કે તું મને લેવા આવી કે હું થાકી ગયો છું. હવે એકને બેને લેવા જવા પડશે. તો આપણે લઈ આવી. અંધારામાં કઈ દેખાતું નહીં હોય તમને. લોકેશન તો નાખ્યું, પણ લોકેશન એની આગળ વહી ગયા. હવે એટલામાં કંઈક છે. હવે લોકેશન દેખાડે તો વોટ્સએપમાં લોકેશન નાખ્યું છે. એટલામાં જ છે. હવે જો ભાઈ ધીમે ધીમે હાલો આવ્યો છે. એટલે એમ વાય ગયા. તો આપણે હાલવા મળે છીએ ભાઈ. અરે હવે કે બેવું નથી. બે હવા તો આગળ વાય હતા અને આપણે ગાડી મૂકી દીધી આગળ. તો આપણે હાલવી છીએ ધીમે ધીમે. આપણે હાલીને જવાનું છે ને ગાડી લઈને આવ્યા છીએ. પાણી આવ્યું છે તો આપણે પાણી પી લેવી. પેટ્રોલ પંપે પૂરે છે પાછો. અહીં પેટ્રોલ પંપ આવ્યો છે. પેટ્રોલ પૂરી નાખે ને અમે બે હાલવા મળ્યા છીએ પાછા. મંદિર ઓરું આવી ગયું છે. હું 7-8 કિલોમીટર હાલ્યો, પણ હું થાકી ગયો. ભાઈ તો ઘણું હાલ્યા. ગાડી મારવા રાખે છે. આ રીતે હળિયો ના બાબા દેખાણા છે. પાછો વિડીયો ઉતાર નાખશે. એવું ક્યાં છે? જ્યાં ભોગ્યા છે આવાજ. બાપા સીતારામ વગી ગયા. થાકી ગયા. પછી થઈ ગયો છે. ભાઈ બનાવ્યો છે. થાકી ગયો છે આ ફૂલ. દર્શન કરી લીધા છે. હવે આપણે જાવી ડાયરેક્ટ ઘરે. હવે બહુ ઊંઘ ચડી છે ને ગાડી મારે હાંકવાની છે. ચાલો જાવી. તો આપણને પાલિતાણા એટલે આપણા મામા મળી ગયા છે. મામા ફૂલ થાકી ગયા છે. હવે થાકી જા પણ બગદાણા પૂજી જશે એટલે કાંઈ વાંધો છે નહીં. દર્શન કરવાના બાકી છે. હજી 1 કિલોમીટર બાકી છે મામાને ને. બધા છોકરા બધા થાકી ગયા છે. મામાએ થાકી ગયા છે. ચાલો આપણે જઈએ હવે. મામાને મળવાનું જ હતું આપણે ખાલી. વરસાદ હવે છે અહીંયા થોડુંક પ્લાન્ટમાં છે. ઓલું થઈ ગયું છે. ભગુડા જવું છે. હવે પૂછ્યા કઈ રસ્તો છે. એ રીતે દાદા પૂછ્યું. અરે ભગુડા અહીંથી જવાય. ભગુડા તો આપણે ભગુડા નથી જતા. હવે જાય ડાયરેક્ટ ઘરે. કારણ કે હવે અહીંથી જાય છે. રસ્તો નથી ભર્યો ને. અહીંથી બહુ ઘણું આગું થાય છે. ડાયરેક્ટ જાય ઘરે. હવે 5 વાગ્યા છે. હવે ડાયરેક્ટ ઘરે આવી ગયા. તો આપણે જઈએ છીએ લાપાળિયા. ભગુડા તો નથી જતા. લાપાળિયા જઈએ છીએ. આખા ગેટ છે લાપાળિયા મેલડીમાં. તો હાલ નાચે નથી મળી. તો આપણે લાપાળિયા બગી ગયા છીએ મેલડીમાં. સિદ્ધેશ્વર સિંહમાં મેલડી લખી નાખજો તમે. ને આ લાપાળિયા મેલડીમાં છે. દર્શન કરી નાખો ને કોમેન્ટમાં જયમાં મેલડી લખી નાખો. ને બહાર તો દી ઉગી ગયો છે. 5:30 થઈ ગયા છે. 5:30 થઈ ગયા. દી ઉગી ગયો છે. ને આપણે ગાડી અહીંયા પડી છે. તો હવે આપણે જાગી ગયા છીએ 9 ને આપણે ખાવાનું થઈ ગયું. મિનિમમ 1 વાગ્યો છે. આપણે ખાવાનું શું છે? આ બટેટા વઘારેલા છે, સાઈઝ છે, મરચાં છે, કેરી છે, સેવડો છે, દાળ ભાત છે ને તેલ મરચું છે.
ને ઓલું મોળું શાક છે. તો હાલ આપણે ખાઈ લઈએ હવે.